કામની વાસ્તુ ટિપ્સ 30. નંબર 1. વોશરૂમમાં મીઠું રાખવાથી તમારા ઘરની નકારાત્મકતા દૂર થાય છે. દરરોજ થોડા દિવસે મીઠું બદલવાની જરૂર રહે છે. આ ઉપરાંત જો તમારા કુટુંબના કોઈ પણ સભ્યને ઉદાસી અથવા દુઃખની લાગણી થાય છે તો એક મુઠ્ઠી મીઠું તેની આસપાસ ચક્રાકાર ગતિમાં 3 થી 4 વાર ફેરવવું અને પછી તેને પાણી અથવા અગ્નિમાં વિસર્જિત કરવું. તે વ્યક્તિની સકારાત્મકતા વધારવામાં અને માનસિક સ્થિતિને સુધારવામાં મદદ કરી શકે છે. નંબર 2. ખાતરી કરો કે ચિત્રો, છબીઓ અથવા વોલ હેંગિંગ્સ શાંતિપૂર્ણ વાતાવરણ જેવા કે વહેતા પાણી, ચાલતા ઘોડાઓ, જોડિયા પક્ષીઓ વગેરેને પ્રોત્સાહન આપે છે. નંબર 3. તમારી જન્મ તારીખના આધારે તંદુરસ્ત અને શાંતિપૂર્ણ જીવન માટે તમારી જન્મ તારીખના આધારે તમારા અનુકૂળ દિશાઓમાંથી એક તરફ તમારું માથું રાખો. નંબર 4. તમારા ઘરના વાતાવરણની શુદ્ધતા અને સકારાત્મકતા જાળવવા માટે હંમેશા તમારા પગરખાં ઘરની બહાર કાઢવાની સલાહ આપવામાં આવે છે. તે ગંદકી, ધૂળ, કાદવ અને નકારાત્મક ઉર્જા લાવે છે. તમારા ઘરના વાતાવરણની પવિત્રતાને ખલેલ પહોંચાડે છે. તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરવા તમારા ઘરના દરેક ખૂણામાં રિંગ બેલ લગાવવો જોઈએ. નંબર 5. નકારાત્મક ઉર્જાના પ્રવાહને ટાળવા માટે ઉપયોગમાં ન આવે ત્યારે શૌચાલય, બાથરૂમનો દરવાજો બંધ કરો. વાસ્તુનું એક પાસું સુખદ સુગંધ છે. શૌચાલયોમાંથી આવતી ગંધ નકારાત્મકતા તરફ દોરી જાય છે. તેથી દરવાજા નિશ્ચિતપણે બંધ કરવા પડશે. નંબર 6. શું તમારા બાળકનું અભ્યાસ ટેબલ શૌચાલયની નજીક છે? અભ્યાસ કરતી વખતે શૌચાલય અથવા બાથરૂમની સામે બેસો નહીં. તે તમારા બાળકોની એકાગ્રતાને પણ અસર કરે છે. શૌચાલયો એ નકારાત્મક અડચણ છે. તેથી અભ્યાસ કરતી વખતે બાળકે તેનાથી દૂર રહેવું જોઈએ. નંબર 7. શું તમે તમારા બાથરૂમમાં અરીસો રાખો છો? વાસ્તુ મુજબ શૌચાલય અને બાથરૂમમાં અરીસો હોવો જોઈએ નહીં, કારણ કે તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને રહેવાસીઓના સ્વાસ્થ્યને પણ અસર કરે છે. જો વાસ્તુ મુજબ અરીસો મૂકવામાં આવે તો તે સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરી શકે છે. નંબર 8. રસોડામાં અને બાથરૂમના નળમાં કદી પણ પાણી લીક થવું જોઈએ નહીં, કારણ કે લીક થતા પાણીથી આર્થિક નુકસાન થાય છે. પૈસા જાળવવાનું ખૂબ મુશ્કેલ રહેશે. પાણીનું ગળતર એ સતત પૈસા ગુમાવવાનું પ્રતીક માનવામાં આવે છે. નંબર 9. તમારા ઘરના દરવાજા મુખ્ય દરવાજાની સીધી લાઇનમાં ન આવવા જોઈએ, કારણ કે તેનાથી તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિ પર નકારાત્મક અસર પડશે. નંબર 10. તમારા ઘરને પેઇન્ટિંગ્સ અથવા તો ચિત્રોથી સજ્જ કરવું એ સકારાત્મક ઉર્જા લાવવાની શ્રેષ્ઠ રીત છે. તે તમારી નાણાં, શિક્ષણ, સંબંધ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પર પ્રભાવ પાડશે. નંબર 12. શુદ્ધતા અને વ્યવસ્થા ફક્ત પૂજા ખંડમાં જ નહીં, પરંતુ તમારા ઘરના દરેક ખૂણામાં પણ સકારાત્મકતા આકર્ષિત કરવા અને પવિત્રતા જાળવવા માટે છે. નંબર 13. અમે પ્રાર્થના કરતી વખતે ઘંટડી વગાડવાની ભલામણ કરીએ છીએ, કેમ કે તેના ધ્વનિ તરંગો અને પડઘા તમારા ઘર અને આસપાસના તમામ નકારાત્મક સ્પંદનને દૂર કરે છે. હાથની તાળી અને અન્ય વાજિંત્ર પણ વગાડી શકાય છે. નંબર 14. પ્રાર્થના કરતી વખતે તમે વધુને વધુ ફૂલો અથવા પુષ્પાંજલિ આપીને તમારા પૂજા ખંડની સકારાત્મકતા વધારી શકો છો. તાજા ફૂલો સાથે તમે તુલસીના પાંદડા, બીલીપત્ર, દુબ્બા, હજારી ફૂલો અને લાલ જાસૂદના ફૂલોનો પણ ઉપયોગ કરી શકો છો. નંબર 15. માટીના દીવા, કપૂર, ધૂપસળી વગેરે પ્રગટાવીને સકારાત્મક અને સહાયક ઉર્જા ઉત્પન્ન થઈ શકે છે. નંબર 16. તમારા રસોડાના સાધનો કેવી રીતે મૂકવામાં આવે છે તે તપાસો. જો સ્ટોવ અને પાણીના સિંકને યોગ્ય સ્થાને અને દિશામાં ન મૂકવામાં આવે તો તે ઘરને સતત ઝઘડા તરફ દોરી જાય છે,
કારણ કે આ બંને જુદા જુદા તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમને એક સાથે રાખવાથી ઘરમાં તણાવ આવે છે. નંબર 17, સ્ટોવ નોબ પરિવારના વડાની અનુકૂળ દિશામાં મૂકવો જોઈએ. આનાથી આખા પરિવાર માટે સારું સ્વાસ્થ્ય સુનિશ્ચિત થાય છે. સરળ વાસ્તુ તમને તમારી 4 અનુકૂળ દિશા નિર્ધારિત કરવામાં મદદ કરી શકે છે. નંબર 18, રસોડાના બેસિન નળમાં ક્યારેય પાણી લીક થવું જોઈએ નહીં, કારણ કે તેનાથી મોટું આર્થિક નુકસાન થાય છે. તમે પૈસા જાળવી શકશો નહીં. પાણીનું ગળતર એ સતત પૈસા ગુમાવવાનું એક પ્રતીક તરીકે માનવામાં આવે છે. નંબર 19, રસોડામાં કોઈ પણ વસ્તુ હંમેશા સુઘડ અને સ્વચ્છ હોવી જોઈએ, કારણ કે ગંદા રસોડામાં નકારાત્મક ઉર્જા સંચય થાય છે. નંબર 20, સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત કારણોસર ગેસ સ્ટવને દરરોજ સાફ કરવાની જરૂર છે. નંબર 21, શું તમારો મુખ્ય દરવાજો ખોલતી વખતે અથવા બંધ કરતી વખતે અવાજ કરે છે? દરવાજામાં કર્કશ અવાજ હોવો જોઈએ નહીં, કારણ કે તે ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે. તમે કાં તેલ લગાવી શકો છો અથવા હિંજ બદલી શકો છો. નંબર 22, તમારા મુખ્ય દરવાજા શું સામનો કરે છે? તેને કોઈ પણ વિદ્યુત ધ્રુવનો સામનો કરવો જોઈએ નહીં, કારણ કે તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. આ ધ્રુવોથી થતી ઇલેક્ટ્રિક વિક્ષેપ ઘરની અંદર તેમજ શરીરની અંદરની ઉર્જાને અસર કરે છે. નંબર 24, અપરિણિત વ્યક્તિઓએ તેમના બેડરૂમમાં તેમની પસંદગી મુજબ વિરોધી લિંગના થોડા ફોટા રાખવા જોઈએ. નંબર 25, શું તમારું બાળક અભ્યાસ માટે પલંગ પર બેસે છે? અધ્યયન કરતી વખતે પથારી પર બેસવાનું ટાળો, કારણ કે તેનાથી અધ્યયન તરફની એકાગ્રતા ઓછી થાય છે. પલંગ પર બેસવું એ અભ્યાસ માટે જરૂરી ગંભીરતા પેદા કરતું નથી. નંબર 26, શું તમે જાણો છો કે સરસ્વતી સ્થાન અભ્યાસ માટે કેટલું મહત્વનું છે? જો તમારા ઘરે સરસ્વતી સ્થાનમાં કોઈ ખામી હોય તો તે તમારા જ્ઞાન અને શિક્ષણને અસર કરી શકે છે. તે પરોક્ષ રીતે તમારા વેપાર વિકાસને અને સંપત્તિ ઉપાર્જનને પણ અસર કરી શકે છે. નંબર 27, ભણતી વખતે બાળકને કઈ દિશાનો સામનો કરવો જોઈએ? વાસ્તુ એ દિશાઓનું વિજ્ઞાન છે અને આ દિશાઓ ફક્ત વસ્તુઓ માટે જ નહીં પણ લોકો માટે પણ લાગુ પડે છે. અભ્યાસમાં એકાગ્રતા વધારવા માટે અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થીએ તેની 4થી અનુકૂળ દિશાનો સામનો કરવો જોઈએ. તમારા બાળકની અનુકૂળ દિશા શું છે? નંબર 28, ચક્રોને કાર્યરત કરવા અને કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે ઓફિસમાં રહો ત્યારે તમારી સૌથી અનુકૂળ દિશાનો સામનો કરો. નંબર 29, વાસ્તુ સંચાલિત ઓફિસમાં અનુકૂળ દિશાનો સામનો કરવાથી શરીરના ચક્રો સક્રિય થાય છે અને તમને તમારી ફરજો સંપૂર્ણ રીતે નિભાવવામાં અને વ્યવસાયને આગળ વધારવા માટે રચનાત્મક વિચારોની મદદ કરે છે. નંબર 30, ઓફિસ અથવા કાર્યસ્થળમાં તમારી પ્રથમ અનુકૂળ અથવા સારી દિશામાં બેસવાથી વ્યવસાયિક વૃદ્ધિમાં મદદ કરશે. અનુકૂળ દિશાઓ વ્યક્તિની જન્મ તારીખ પર આધારિત હોય છે.